બધા મજામાં ઉપર મજામાં જ છું। પહેલા તો બધાને જય માતાજી। આજનો લોક તો મેં ચાલુ કર્યો છે તો મારે બનાવવાનું છે કેળાનું જ્યુસ, ચીકુનું જ્યુસ। તો જો અહીંયા આપણે બધું મૂકી દીધું છે। જો આટલા ચીકુ છે, 2 કેળા છે સાયણે। તો હાલો બનાવવાનું શરૂ કરી દેવી। ચીકુ લાતા એ સુધાર નાખશે પછી આપણે જ્યુસ બનાવવાનું શરૂ કરી દઈશું। તો જો 2 જ વૈધાસ, 2 વૈધાસ હવે એક જ તે જો 2 કેળા વૈધા। કેળાનું અલગ બનાવવાનું છે, ભેગું ન ભાવે એટલે મને ચીકુનું વધારે ભાવે। મને ચીકુ બહુ ભાવે ને એટલે હવે ચીકુ સુધારાઈ ગયા છે। તો હવે આપણે લઈ આવશું દૂધની બાવણી। એક હસ્તી જો આપણે દૂધની બાવણી લે પપ્પા લઈ ગયા છે। દૂધની બાવણી જો નાની ને મોટી 2 છે। તો મારા પપ્પાએ અલગ વાટકામાં દૂધ લઈ લીધું છે ને હવે નાખશે પેંડા। મિત્રો તો આપણે પેંડાને એવું દૂધમાં ઓગાળી નાખ્યું છે ને હવે મિક્સરમાં નાખીને જ્યુસ બનાવવાનું ચાલુ કરી દઈશું। એકારે બધી હામ છે ને એટલે થોડું બનાવી પેલા લગભગ 2 ગાણ થશે એવું લાગે છે, કારણ કે બરફ આવશે, દૂધ આવશે। દૂધે નાખી દીધું છે, નાખી દઈશું થોડીક સાયણી, કારણ કે પેંડા આવ્યા છે એટલે બહુ સાયણી આપણે કઈ નાખવાની નથી। એટલો ભૂકો કર્યો છે આપણે જોઈ જો કરશે તો પાછો બીજો ભૂકો કરીશું નવો। પેલા એટલો બનાવી જોઈએ કેમ થાય છે, કારણ કે દૂધે ઠંડુ છે, ચીકુને એવું ફ્રીજમાં પડ્યું હતું, સાયણી ઠંડી છે એટલે બધી વસ્તુ ઠંડી છે એટલે બહુ બરફ નથી નાખવાનો।
જ્યુસ થઈ ગયું છે તૈયાર. હવે ગ્લાસ ભરી લઈ. તો હવે જો ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે ને હવે બનાવવાનું છે કેળાનો જ્યુસ. દોઢ કેળાનો એક ગ્લાસ થાય તો ઘણું આપણે તો કેળા લમ થાય બેલા જો એટલે કઈ સાયણી બહુ નાખવાની નથી. થોડી નાખી દઈએ સાયણી. હવે નાખી દઈશું થોડો બરફ. શિવાંશભાઈ હારો હારે જો ટાઢો લાગ્યો બરફ. બરફ ટાઢો લાગ્યો તે આગો બે તો હવે નાખી દઈએ બરફ. હવે નાખી દઈએ દૂધની બવણી. સુવાની બેન એક જ મૂકી દીધી છે કારણ કે મારા શિવાંશભાઈ તોડી નાખે હાલતા. એકદમ મલાઈદાર દૂધ છે તો મલાઈ હોતન નથી છે તો મલાઈ હોતન. હવે બની નાખીએ. તો હવે ગ્લાસ ને ઉપર વળવી. તમારે જ્યુસ પીવાનું છે હાલો ભાઈ એને જ્યુસ પીવાનું છે તો પાઈ દેવી. તો ઈ બેને ચીકુના એક ગ્લાસ સોહાની બેન નો ભર્યો છે, એક ગ્લાસ મમ્મી આટલું ભર્યો છે. આપણે ભરવાનો છે કેળાનો જ્યુસ નો ગ્લાસ. તો હાલો બધા જ્યુસ પીવા. એક નંબર ભાઈ. અત્યાર સુધી જ્યુસ કરતા હોય નથી પીવું એને. તો કેમ છે સોવાની બેન? સોવાની બેન જ્યુસ કેમ છે? હેડી? તો તમને કેવું જ્યુસ લાગ્યું? હેડી? આમાં છે આમાં પીધું ચીકુનું ની વિધું તું એવી મૂકે હોય છે ફ્રીજમાં કારણ કે આ કાંઈ મૂકવા જવાનું છે આપણે ફૂટવાડી દેવાનું છે. તો આપણે એક ગ્લાસ તો ફૂટવાડી દીધો છે પાછો બીજો ગ્લાસ ભરવી. બે ગ્લાસ ભરાઈ ગયા તો એ જોયું અને મારા સ્વાની બેને તો એક ગ્લાસ પૂરો કરી નાખ્યો છે એના થઈ ગઈ છે મૂછ્યું. આપણે એક ગ્લાસ ભરાઈ ગયા હવે એક ગ્લાસ પૂરા થઈ ગયો ને બીજો હવે આપણે સુવાની બેન ને પડ્યા બીજો ક્લાસ છે. સુવાની બેન ને બીજો ક્લાસ છે. હવે એને વાસણ ઉટકી નાખવાના. જો અહીંયા આમ બધું દર્પણ પીળું હોય છે બધું એને સારું કરવાનું. આપણે ખાલી બનાવવાનું કામ હતું બનાવ્યું. જેને બનાવ્યું હોય ને બીજું કોને તમે વાત કીધી લે એને બનાવ્યું હોય ને હવે આપણે તો વાંચી દઈએ. કારણ કે સુવાની બેન હમણાં વહી જાય છે નિશાળે. એને રિસેસ પૂરી થઈ જ ગઈ છે પણ તો જ્યુસ ના હિસાબે થોડુંક મોડું છે. જો જેને પીધું હોય એને હોય તો જવાનું છે, બનાવ્યું હોય એને નહીં જોવાનું. હા બરોબર છે. જો જ્યુસ ફૂટી ગયું હવે પાછા આનો વારો. આવે ને આપણને ભાવે ને આવે સારું હાલો તો હવે જ્યુસને હું પી લઈ નિરાતે પછી બાસણ બધું ઉટકી નાખશે પછી થઈ જાવ નવરા. અને અત્યારે આપણે સુહાની બેને નિશાળે મૂકવા કારણ કે વિશેષ પૂરી થઈ ગઈ છે. સારો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું નવા વ્લોગમાં. બાય બાય.